Hello friends, I am Jia Trivedi. I am translating a full chapter. Please listen. Long a Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ ઈદી હતું. He saw a large herd of a deer grazing in the lush green meadow. તે એક હરણના મોટા ટોળાને લીલાછમ ઘાસમાં ચરતું જોયું. He said to himself, તેને જાતે કહ્યું, these deer are really wonderful, but I have to run a lot to catch one of them. આ હરણો ખરેખર અદ્ભુત હોય છે, પરંતુ તેમાંના એકને પકડવા મારે ખૂબ જ દોડવું પડે. કેન ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? તેમને પકડવાનો કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. સડનલી હી સો અ ફિમેલ ચિત્તા ટ્રાવેલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. એકાએક તેને એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ ખસેડતા જોયું. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યો. આફ્ટર સમ ટાઈમ્સ હર ટુ યંગ કબ કેમ આઉટ ધ બસ થોડા સમય પછી તેના બે બચ્ચા ઝાડીઓમાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. તેઓ સૌએ તેમના ભોજનનો આનંદ માન્યું. એદી આઈઝ બ્રાઇટેડ. એદીની આંખમાં ચમક આવી. ધે સ્પાર્કડ વિથ એન આઈડિયા. તેને એક યુક્તિ ઝબૂકી. હી ઇન્વાઇટ્સ ધ કબ્સ. તેને બચ્ચાની અદેખાઈ. કેન આઈ બી લકી એટ ધીઝ બ્યુટીફુલ કબ્સ? શું હું આ સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર થઈ શકું ખરો? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તેમને તો કોઈ ક્ષમ વિના જ તેમનું ભોજન મળી ગયું. કેન આઈ હન્ટર લાઈક ધેર મધર? શું તેમની માતા જેવું જ મારે તેમની માતા જેવો જ શિકાર જોઈએ છે? હી થોટ. તેને વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇન્ટુ ધ હન્ટ ફોર હિમ. તેને એક નાનકડા બચ્ચાને પકડી લઈ અને તેને શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ આઈ ઓનલી સે. પછી હું આટલું જ કહીશ. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. ઓ મારા વાલા, જા અને મારા માટે એક હરણ મારી લાવ. આ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારી લાઈફ ખૂબ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓવન આઈડિયા. તે તેના વિચારથી ખૂબ જ ખુશ થઈ ગયો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. બચ્ચાનો પીછો કરી એક પકડી લાવવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એદી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ મેન. એદી પોતાના અનુભવથી જાણતો હતો કે ચિત્તો ક્યારે માણસ પર હુમલો કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી બચ્ચાને ચોરી લાવવું સલામત છે. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. તેને સાંજ સુધી ચિત્તાને કુટુંબનો પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ એન્ડ અ થિક બશ એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. સૂર્યાસ્ત થતાં જ માતા ચિત્તાએ બચ્ચાને ગાંઠ જાળીઓમાં છુપાવી અને તે ઝરણા તરફ ચાલી ગઈ. ક્વાઇટલી ધ હન્ટર પીકડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રેન ઇન્ટુ ધ બસ. શિકારીએ પોતાની જાલ અને ભાલો લઈ તરત જ ઝાડીઓ તરફ દોડી ગયો. હી શો ટુ ટીની કબ્સ. તે બે નાનકડા બચ્ચાઓને જોયા. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તેઓ તેમની ચમકતી આંખે તેને જોઈ રહ્યા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. તે એટલા નાના હતા કે તે દોડી શકે તેમ ન હતા. એદી થ્રુ ધેટ નેટ ઓવર ધેમ. ધ કબ્સ વેર કોટ. એદીએ તેની જાલ ફેંકી અને તેને બચ્ચાઓને પકડી પડ્યા. હી નીડ ઓનલી વન કપ બટ હી થોટ. તેને એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેને વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સેલ્વેજ ઇન્સ્ટેડ ઓફ વન. એક ગુલામ કરતાં બે ગુલામ હોય તેવું સારું. હી ડાર્જેડ ધેમ વિથ હિમ એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તેને પોતાની સાથે ઘસડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવી દીધા. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર અ વ્હીલ. થોડા સમય પછી માતા ચિત્તા પાછી આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેને પોતાના બચ્ચાને જોયા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. તેને બધી બાજુ જોઈ વળી. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પડ અવે.